સાંદ્રતાની વાત કરી રહ્યા હતા અને સાંદ્રતાની વિવિધ બાબતોમાં આપણે એક બાબત મોલાલિટી પૂર્ણ કરી હતી અને આવી જ રીતે આપણે આપ જાણો છો એ પ્રમાણે ટકાવારી W/W પૂર્ણ કર્યો. આપણે આજે આગળ વધીએ અને અન્ય મુદ્દાઓ તરફ જઈએ એ પહેલા આવા જ ટોપિક સાથે સંકળાયેલા વિશેષ મુદ્દા અહીંયા ઉમેરવા પડશે અને પછી આગળ જઈ શકીશું. આપણે મોલારિટી ગોતી, ટકાવારી W/W ગોત્યા. નવા મુદ્દા લેતા પહેલા હજી અહીંયા આના બે કોન્સેપ્ટ ઉમેરવાના છે. અહીંયા બે પ્રશ્નો આપું છું, એ આપણે સોલ્વ કરીને આગળ જશું. પ્રશ્ન 1, 60 ગ્રામ એસેટિક એસિડ, એનું સૂત્ર છે CH3COOH, ને પાણીમાં ઉમેરી કુલ દ્રાવણ 660 ગ્રામ બનાવાય છે. તેની મોલારિટી તથા ટકાવારી W/W શોધો. અને આવો જ બીજો પ્રશ્ન, 30% W/W ગ્લુકોઝનું $630 ગ્રામ દ્રાવણ કેટલા મોલર થાય? 5 થી 7 મિનિટનો પૂરતો સમય આપું છું. આ બે દાખલા બહુ જ સ્પષ્ટ રીતે પ્રયત્ન કરજો. નહીં આવડે તો ચિંતા નથી, હું શીખવાડીશ. આપણે ગઈકાલે જે ભણ્યા હતા એ જ કોન્સેપ્ટ, કોઈ નવો કોન્સેપ્ટ નહીં, ફેરવી તોડવીને માત્ર લખ્યું છે તમને કન્ફ્યુઝ કરવા. અને આ લેવલના પ્રશ્નો આવી ચૂકેલા છે. બહુ બધી શોર્ટકટ ફોર્મ્યુલા છે, પણ આપણે કોન્સેપ્ટ ચલો આને સોલ્વ કરો, પછી આગળની ચર્ચા લઈએ. સોલ્વ કરો આને. ચાલો બેટા સોલ્વ કરવા લાગો. કોઈને ક્યાંય પ્રશ્ન હોય, ક્યાંય તકલીફ હોય તો જણાવી શકો છો. એટલું થિયોરેટિકલ ન પૂછાય, બધું જ પૂછાય બેટા. અને એ ચેપ્ટર આધારિત હોય. કયું ચેપ્ટર છે? ચેપ્ટર 1 છે ને, તો એમાં દાખલાઓ વધારે છે. ચેપ્ટર 1 માં દાખલાઓ વધારે પૂછાય છે થિયરીની પ્રમાણમાં. ચેપ્ટર 3 છે તો એ એકલી થિયરિકલ ચેપ્ટર છે. આપણે બે ભણવાનું છે, થિયરિકલ ને દાખલા. પણ અમુક ચેપ્ટર ભણવાની અમુક રીત હોય વિશ્વ. આપણે થિયરિકલ મુદ્દા જોવાના બદલે દાખલાકીય મુદ્દા જોઈને પછી થિયરિકલમાં આવશું ને, તો આખો આપણને ભણવાનો અભિગમ બદલાઈ જશે અને વધારે ઈઝી પડશે. એટલે બીજું હતું બેટા કાંઈ? એ ચેપ્ટર થી ચેપ્ટર આધારિત હોય. ના સર, એટલું જ.
વિરલ, તમારે બેટા બંનેનો સેમ પ્રકારનો જ પ્રશ્ન હતો એટલે જવાબ એક સાથે આપી દીધો છે. અહીંયા આગળ મોલાલિટી, દ્રવ્યનું દળ, દ્રવ્યનું અણુદળ 1000, દ્રાવકનું દળ. તો અહીંયા દ્રવ્યનું દળ 60 ગ્રામ, એનો અણુભાર, આનો અણુભાર જો 60 થશે 1000. દ્રાવકનું જે દળ છે અહીંયા નથી આપ્યું, અહીંયા કુલ દ્રાવણનું દળ આપ્યું છે. ને આપણને ફોર્મ્યુલા હવે યાદ છે, દ્રવ્ય વત્તા દ્રાવક બરાબર દ્રાવણ. તો દ્રાવક બરાબર દ્રાવણ માઇનસ દ્રવ્ય થશે. દ્રાવણ 660 માઇનસ 60 એટલે અહીંયા 600 આવશે. ધ્યાન રાખજો, 660 માઇનસ 60 આવશે. દ્રાવણ દ્રવ્ય અને ત્યારે જઈને દ્રાવક મળશે. જેને મિસ્ટેક થઈ છે ને સુધારે. તો અહીંયા આ કેન્સલ થઈ જાય, 10/6 અને એને પરિણામે એની જે મોલા લીટી આવે એ 1.66 મોલલા. ચાલો બેટા, આમાં કોઈને પેલા ડાઉટ હોય, શંકા હોય, ન સમજાણો હોય તો પૂછો, પછી આગળ વધીએ એટલે તકલીફ ન પડે. 1.66 મોલલ એનો જવાબ આવશે. મિસ્ટેક થતી હોય એ સમજતા જજો, સુધારતા જજો. હવે ટકાવારી W/V, W/W, દ્રવ્યનું દળ અહીંયા દ્રાવણનું દળ આવશે ગુણ્યા 100. અહીંયા બધું દ્રાવક નો આવે, દ્રાવણ 660. ઓલા જેવી વાત છે, ખાંડનું પાણી દ્રાવણ કહેવાય, ખાંડ દ્રવ્ય કહેવાય અને પાણી એકલું દ્રાવક કહેવાય. અહીંયા 600/66 આવું થાય. અહીંયા 600/66 એ આપણો જવાબ. શું આવશે ચેક કરો. 600/66 એ જે આવે એ આપણું આન્સર છે. 600/66 પ્રમાણે જે આવે એ આપણો જવાબ છે. ચલો, .09 સોરી બેટા 9.09% એવું આવશે. ચલો બીજો દાખલો પ્રયત્ન કરો. બીજા દાખલામાં પ્રશ્ન ક્લિયર છે કે તમારે મોલાલિટી શોધવાની છે. બીજા દાખલામાં પ્રશ્ન ક્લિયર છે, મોલાલિટી શોધવાની. મોલાલિટીનું સૂત્ર શું છે? દ્રવ્યનું દળ, અણુદળ 1000, દ્રાવકનું દળ. હવે અહીંયા જોશો ને તો ગ્લુકોઝ ખબર છે એટલે એટલી ખબર છે કે અણુદળ 180 ગ્રામ થશે. અહીંયા તમે લોજિકલ વસ્તુ જુઓ તો નથી તમને દ્રવ્યનું દળ આપેલું કે નથી તમને દ્રાવકનું દળ આપેલું. હા, તમને દ્રાવણનું દળ આપ્યું પણ દ્રાવણના દળને દ્રવ્યના દળમાંથી બાદ કરશો તો દ્રાવકનું દળ મળશે અને દ્રવણના દળને દ્રાવકના દળમાંથી બાદ કરશો તો દ્રવ્યનું દળ મળશે. એટલે બે પદ અજાણ્યા રાખવામાં આવ્યા છે.
અને જ્યારે આવી રીતે બે પદ અજાણ્યા હોય તો ક્યારેય દાખલો ગણી શકાય નહીં. તો આવા કિસ્સામાં શું કરવું જોઈએ? તો આવા કિસ્સામાં ટકાવારી W/W આપેલ છે તો કે હા કેટલી આપી છે? 30%. કુલ દ્રાવણ કેટલું આપ્યું છે? તો બેટા આટલા આપેલા ડેટા ઉપરથી આપણે અહીંયા શું ગોતી શકશું? કે કામ કરીએ, આપણે ટકાવારી W/W ના સૂત્રમાં ખાલી બધી વસ્તુ મૂકીએ અને જોઈએ શું મળે છે. ટકાવારી W/W બરાબર દ્રવ્યનું દળ દ્રાવણનું દળ ગુણ્યા 100. ટકાવારી W/W તમને આપી દીધી છે 30. દ્રવ્યનું દળ નથી આપ્યું, દ્રાવણનું દળ આપી દીધું છે. જો પ્રશ્નમાં અહીંયા હતું 630 અને 100. તો જો તો અહીંયા દ્રવ્યના દળને કરતા કરો તો 630 ગુણ્યા 30 ભાગ્યા 100 આવું મળે. તો 0 0 કેન્સલ થાય છે. 63 ગુણ્યા 3 189 ગ્રામ મળે. જો તો બેટા ખબર પડે છે આવી? આવું ખ્યાલ આવે છે બેટા? રિસ્પોન્ડ કરજો. રિપીટ કરજો. દાખલો સર ફરીથી રિપીટ કરજો. સર ફરી શીખવાડજો. હા બેટા શીખવાડું. ઉપરનો પહેલો દાખલો તો ક્લિયર છે ને બેટા? એમાં કોઈ ડાઉટ નથી ને? ના સર આ બીજો. ના સર. ઓકે બેટા, મારે ત્યાં લખવું હતું ને એટલે પૂછું, ફરીથી શીખવાડવા માટે. બીજા દાખલામાં જુઓ તો તમે બોલતા જજો વચ્ચે વચ્ચે, હું પૂછું ત્યારે. બીજા દાખલામાં શોધવાનું મેઇન શું છે? મોલાલિટી. મોલાલિટી. ઓકે, મોલાલિટી. મોલાલિટી શોધવું હોય તો આપણે મોલાલિટી નું સૂત્ર મૂકવું પડે. દ્રવ્યનું દળ, દ્રવ્યનું અણુદળ 1000 દ્રાવકનું દળ. હવે ચેક કરો તો તમને દ્રવ્યનું દળ નથી આવ્યું. દ્રવ્યનું અણુદળ તમે ગ્લુકોઝ નામ ઉપરથી ગણી કાઢ્યું 180 C6H12O6. તમે જાણો છો. હવે એક સેકન્ડ બેટા હોલ્ડ કરજો. એક સેકન્ડ. હા સર. ઓકે ઓકે સર, કોઈ વાંધો નહીં. હા સર, ના ના ઓકે સર, વાંધો નહીં. હા ઓકે સર, કોઈ વાંધો નહીં. હા થેન્ક યુ સર. તો બેટા અહીંયા દ્રવ્યનું દળ પણ નથી ખબર અને દ્રાવકનું દળ પણ નથી ખબર. ચલો એટલે સુધી સમજાણું? હા. હા. હવે આપણે 8મા 9મા 10માંથી સમજ્યા છે કે આપણે જ્યારે કોઈ એક પદ શોધવું હોય તો બાકીના બધા પદ આપણને આપેલા હોય તો આપણે એ શોધી શકીએ. હવે આ આપેલું જ નથી તો આ કેવી રીતે શોધશું? તો કે શક્ય નથી. પણ આપણી પાસે વધારાની માહિતી છે ટકાવારી અને દ્રાવણનું દળ. તો આ વધારાની માહિતીનો શું ઉપયોગ કરી શકીએ? તો ચલો પહેલા સૂત્ર લખીએ. તો ટકાવારી W/W બરાબર દ્રવ્યનું દળ અણુદળ 1000 અને દ્રાવણ દળ. આવું થાય? સોરી બેટા, એક સેકન્ડ. હા સર, અલગ આવે ને. હા હા ભાઈ. દ્રવ્યનું દળ ભાગ્યા દ્રાવણ અને 100 આવે. દ્રાવણનું દળ અને 100 આવું થશે. હવે જુઓ તો ટકાવારી આપેલી તમને તો કે આ દ્રવ્યનું દળ તો કે નથી મળ્યું. એ પાછો એક પ્રશ્ન બનીને ઉભો રહે છે. જો તો તમને દ્રાવણનું દળ આપેલું છે, દ્રાવણનું દળ આપેલું છે. હા હા 630. 630.
અહીંયા દ્રાવણનું દળ 630. હવે જો તો હું આ દ્રવ્યના દળને કરતા કરી દઉં તો ચાલે? જો તો બેટા આવું થાય? હા સર હા તો અહીંયા 63 × 3 189 189 ગ્રામ. હવે 189 ગ્રામ તમને શું મળ્યું? દ્રવ્યનું દળ દ્રવ્યનું દળ દ્રવ્યનું દળ અહીંયા 189 મૂકી દો. હવે અહીંયા દ્રાવકનું દળ કેટલું મળે? દ્રાવણ માઇનસ દ્રવ્ય જો તો આવું થાય? દ્રાવણનું દળ માઇનસ દ્રવ્યનું દળ હા 630 માઇનસ 189 441 441 ચાલો તો જે લોકો પેલા લખી રહ્યા છે આટલું લખી દો, પછી આના આધારે આગળ દાખલો પૂરો કરીએ. 189 180 1441. ચલો સોલ્વ કરો. 2.38 તો બેટા આને જ્યારે સોલ્વ કરશું તો જે આપણો જવાબ છે એ આપણી મોલાલિટી મળશે અને એને અહીંયા 2.38 મોલર આવું મળે. તો આવી રીતે પણ ઓડ દાખલો પૂછાઈ શકે, એ ત્યારે આવડવું જોઈએ. આવો એક લાસ્ટ જેડબલી નીટ ઓડ દાખલો આપું છું, હજી એને સોલ્વ કરજો. હમણાં કોઈ મને પૂછતું હતું કે સાહેબ આમાં થિયરી વધારે કરવાની કે દાખલા? સ્પષ્ટ દાખલા, ન્યુમેરિકલ્સ. થિયરી નથી કરવાની એવું નથી, આપણે પણ ભણશું. અને ધ્યાન આપજો, કોઈ પણ ચેપ્ટર ભણતા હો ને તો એવું ક્યારેય જરૂરી નથી. હા, ઓર્ગેનિક કેમિસ્ટ્રી હોય તો જરૂરી છે કે ક્રમશઃ જ જવું પડે. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી હોય અને ફિઝિકલ કેમિસ્ટ્રી હોય, જે અત્યારે આપણે ભણી રહ્યા છે, તો આમાં એવું જરૂરી નથી ક્રમમાં જવું. આમાં હંમેશા એવો ક્રમ પસંદ કરવો જોઈએ જેનાથી મેક્સિમમ કામ થાય, મેક્સિમમ વેરાયટી ના દાખલા તૈયાર થાય. ચેપ્ટર 1 ઘણા લોકો ભણાવે તો મોલ ને એટમ ને મોલિક્યુલ ને એવું બધું વધારે ભણાવે, નિશ્ચિત જથ્થાનો નિયમ ને આ બધું. એ તો બધું આવવાનું જ છે, પણ આ બધું તૈયાર કરવું અગત્યનું છે. અને જેડબલઈ ની પરીક્ષા શેના માટે છે? નીટની પરીક્ષા શેના માટે? તો કે એપ્લાઇડ પૂછવા માટે, અને દાખલા એને એપ્લિકેશન કહેવાય. ખાસ કરવા જ પડે. હવે આવો એક અન્ય વિશેષ દાખલો આપું છું, ગણો. 1.5 મોલર NaCl નું 650 ગ્રામ દ્રાવણ કેટલા ટકા W/W થશે? બેટા આ જે કઈ દાખલા આપણે ગણી રહ્યા છીએ, આ મોટા ભાગના દાખલા વિશેષ સિંગલ ટાઈપ કહેવાય. એક પ્રકારનો એક દાખલો, જરૂરી નથી પહેલી વારમાં ક્લિક થઈ જ જાય. ન થાય તો ચિંતા નહીં કરવાની. હું જ્યારે સોલ્વ કરાવું ત્યારે ફોકસ કરવાનું. ડાઉટ રહે તો બીજી ત્રીજી વાર ગણાવી દેવાનો, પછી બીજી વાર એ ટાઈપનો રિપીટ થાય ત્યારે લોચો ન પડવો પડે. ચલો આ સોલ્વ કરવાની ટ્રાય કરો. સર ક્લોરીન નું 35 ગ્રામ લેવાનું. તમે આવી બધી તૈયારી કરવા માટે
સારી રેફરન્સ બુક જો કોઈ રિફર કરવી હોય તો એ ફિનિક્સ પ્રકાશન છે. આ ફિનિક્સ પ્રકાશનની કેમિસ્ટ્રી કરાય. ગુજરાતી સરળ ભાષામાં એક બહુ જ સારી પુસ્તક છે ફિનિક્સ પ્રકાશન. ચલો અત્યારે આ દાખલો ગણો. વચ્ચે વચ્ચે જે જવાબ આપું છું કોઈનો ને કોઈનો કઈ કન્ફ્યુઝન વાળો પ્રશ્ન આવ્યો હોય એના સંદર્ભમાં આપું છું. ચલો ચાલો બેટા આ સોલ્વ કરો. આવડે એવો ટ્રાય કરો. જે અડધો મિનિટ જેવું આપું છું પછી હું કરાવું. લોજિકલ છે આ બધું અને આવા દાખલા હોય જ છે. જેમનો પ્રશ્ન હતો ને એમને હવે ક્લિયર થશે વિરલને કે આમાં દાખલાને એટલો બધો વેઇટેજ કેમ પહેલા જ દિવસથી આપવા લાગ્યો નહીં કે થિયરી. બેટા તને હમણાં આઈડિયા આવી જશે કે આટલો દાખલામાં મગજ લોજિકલ નહીં ચાલે પહેલેથી તો આગળ કેટલી તકલીફ પડશે. આપણે ટકાવારી W/W શોધવાનું. ટકાવારી W/W બરાબર દ્રવ્યનું દળ દ્રાવણનું દળ ગુણ્યા 100. જો તો દ્રવ્યનું દળ આપેલું છે તો કે ના, દ્રાવણનું દળ આપેલું છે તો કે હા, ગુણ્યા 100. જ્યારે તમારે એક પદ ગોતવાનો હોય તો બાકીના બધા પદ આપેલા હોવા જોઈએ. અને દ્રવ્યનું દળ નથી આપ્યું તો આપણે હવે મોલાલિટીનું સૂત્ર વાપરી દ્રવ્યનું દળ લાવવા આપણે. કેવી રીતે તો જોજો. મોલાલિટી બરાબર દ્રવ્યનું દળ દ્રવ્યનો અણુદળ 1000 દ્રાવકનું દળ. અહીંયા NaCl છે જુઓ તો એનું અણુદળ 58.5 ગ્રામ થાય છે. મોલાલિટી ડોટ આપેલી છે. સર દ્રવ્યનું દળ આપણે શોધી લઈએ. 129.5 નો થાય. અહીંયા મૂકી શકાય. થોડું જોરથી બોલ બેટા, કઈ ડાઉટ હોય તો એ બધાને ડિસ્ટર્બ ન થાય. થોડું બધા ડિસ્ટ્રેક્ટ થાય. શું હતું બેટા કે NaCl3 આલીએ એટલે 129.5 ના શું ભાઈ? શું કહે બેટા? સર તમે NaCl3 લખ્યું હોય એટલે એનું અણુભાર 129.5 ના થાય. નો થાય ને. એને 23 35.5 કર સરવાળો. હવે આ દ્રાવકનું દળ તમને આપ્યું છે. જુઓ તો જવાબ આપશો. દ્રાવકનું દળ ક્યાંય આપ્યું છે? ના. હવે દ્રાવકનું દળ નથી આપ્યું પણ તમે આવું તો જાણો છો ને. દ્રાવણનું દળ માઇનસ દ્રવ્યનું દળ આવી ખબર પડે? હા. હવે બેટા અહીંયા થોડી વાર માટે દ્રવ્યનું જે દળ છે એને x કલ્પી લો. દ્રવ્યના દળને x કલ્પી લો. તો અહીંયા ડોટ બરાબર દ્રવ્યનું દળ x 58.5 1000
ચલો દ્રાવણનું દળ આપ્યું છે 650 ગ્રામ. 650 જો અહીંયા રહ્યું. દ્રવ્યનું દળ વળી પાછું x. હવે આને સાદું રૂપ આપો. તો આને સાદું રૂપ કેવી રીતે અપાય? તો ઈઝી છે. આ નીચેના બે પદ આ બાજુ આવી જાય. ડોટ ગુણ્યા 58.5 ગુણ્યા 650 માઇનસ x બરાબર 1000x. ચલો આને સોલ્વ કરીને મને x લાવી દો. આટલું લખો અને સોલ્વ કરીને x લાવી દો. ચિંતા ન કરો, રિપીટેશન કરવું હશે તો કરાવીશ. ભલે 6 થી 8 જ દાખલા ગણાય પણ દાખલા એકદમ પરફેક્ટ ગણાવવા જોઈએ. ચલો સર 5 ની બાજુમાં શું લખ્યું? શું બેટા? ની બાજુમાં શું લખ્યું? બેટા તારો અવાજ કપાય, થોડું જોરથી બોલ. x સોલ્વ કરતા નહીં આવડે તો હું સોલ્વ કરાવી દઈશ, બાકી પેલા લખી લો. ચાલો બેટા આને તમને સોલ્વ કરાવું છું. 1.5 58.5 650 માઇનસ x બરાબર 1000x. હવે પેલા 1.5 ગુણ્યા 58.5 કરી દઈએ. કેટલા થશે કયો મને? 1.5 ગુણ્યા 58.5 87.75 અહીંયા 87.75 આવે. 650 માઇનસ x અને અહીંયા પણ ગુણો અને અહીંયા પણ ગુણો તો 87.75 ગુણ્યા 650 એટલે 57037.5 માઇનસ 87.75x ઇઝ ઇક્વલ ટુ 1000x. હવે આ આટલા પદને આ બાજુ લઈ દો તો 57037.5 બરાબર 1087.75x આવું થાય. અને હવે આ મળેલા જે અંક છે એમાં x ને કરતા બનાવો તો એને 1087.75 થી ભાગવું પડે. અને માટે 52.43 જવાબ આવે. ચેક કરો. આપણે એને 52.50 કરી દઈએ તો આપણને દ્રવ્યનું દળ કેટલું મળી ગયું? 52.50 મળી ગયું. હવે આ 52.50 ને આપણે કઈ નહીં કરવાનું બેટા, અહીંયા મૂકી દેવાનું દ્રવ્યના દળમાં. ચલો એને સોલ્વ કરી દઈએ. 8.07% આવે. ગણી લ્યો. આવો એક દાખલો પ્રેક્ટિસ માટે આપીશ હું. આ લખી લ્યો કે આવો એક દાખલો પ્રેક્ટિસ માટે આપું છું. એટલે કોઈને ક્યાંય તકલીફ હોય, ન સમજાણું હોય તો સ્પષ્ટ થઈ જાય. આરામથી લખી લો. હમણાં રીજોઈન થવાનું પણ આવશે, એની સૂચના પણ આપીશ. આરામથી લખી લો.
ચાલો બેટા, હવે નવો પ્રશ્ન આપું છું, સોલ્વ કરજો. લખવાનું કોઈને બાકી હોય તો આરામથી લખી લો. અહીંયા પ્રશ્ન આપું છું, સોલ્વ કરી દેજો. 3 મોલર HCl નું 1000 ગ્રામ દ્રાવણ માટે ટકાવારી W/W શોધો. ચલો 2 થી 3 મિનિટનો સમય છે, આરામથી શોધી લ્યો. ચલો ચાલો બેટા, એકવાર આ ગણતા ગણતા રિજોઈન પણ થઈ જાઓ, પછી આગળ વધીએ. ચલો રિજોઈન થઈ જાઓ ફટાફટ આ લિંક થી.